ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. 40 વર્ષ બાદ પણ આશાપુરા ગરબી મંડળનો દબદબો. નરસિંહ મહેતાના ચોરાની ગરબી 70 વર્ષથી કોમી એકતાના પ્રતીક સમાન. ભવનાથમાં રિસાયકલેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી મુકાઈ બેન્ચ.
અને રેલવે સ્ટેશન ખાતે કરાયું સામૂહિક શ્રમદાન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. 40 વર્ષ બાદ પણ આશાપુરા ગરબી મંડળનો દબદબો યથાવત રહ્યો છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ સાંઈબાબાના મંદિર ખાતે છેલ્લા 40 વર્ષથી નવરાત્રીના પર્વમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. હાલના અર્વાચીન યુગમાં પ્રાચીન ગરબી લુપ્ત થઈ રહી છે, ત્યારે પ્રાચીન ગરબી યોજી માતાજીની આરાધના બાળાઓ દ્વારા કરવામાં આવે છે. આશાપુરા ગરબી મંડળમાં 80 જેટલી બાળાઓ રાસે રમી રહી છે. બાળાઓ પાસેથી ગરબીમાં રમવા ટોકન ફી લેવામાં આવે છે, તેમજ આસપાસના વિસ્તારના તમામ વેપારી અને સ્થાનિક લોકોનો ગરબી મંડળને પૂરતો સહકાર મળી રહે છે. દરરોજ બાળાઓને ગરબીમાં લાહણીનું પણ વિતરણ કરવામાં આવે છે અને અંતિમ દિવસે મોટી લાહણી બાળાઓને આપવામાં આવે છે. આશાપુરા ગરબી મંડળ, નયન સોસાયટી, નયન ગ્રુપ આયોજિત અમે આજે છેલ્લા 38 વર્ષથી આ પ્રાચીન ગરબીનું આયોજન કરીએ છીએ. આ અર્વાચીન યુગનામાં આ પ્રાચીન ગરબીની પરંપરા અમે લોકો જાળવીને રાખીએ છીએ. અમારા ગરબી મંડળની અંદર અત્યારે 80 બાળાઓ લાભ લઈ રહી છે, તેમજ માતાજીના ગુણગાન ગાઈ રહી છે. અમને અમારા સોસાયટી તેમજ આજુબાજુના નયન સુબોધનગર, જલારામ સોસાયટી, ચાંજડા રોડનો સાથ સહકાર મળી રહે છે. ટોકન ફીથી બાળાઓને રાખીએ છીએ, તેમજ હરરોજ હાજર લાણી જે અમને દાતાઓ તરફથી મળે છે તે અમે બાળાઓને દરરોજનું વિતરણ કરી આપીએ છીએ. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ખાખીનગર વિસ્તારમાં છેલ્લા 13 વર્ષથી સ્થાનિક લોકો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીના પર્વને લઈને ખાખીનગર વિસ્તારમાં માતાજીની આરાધના કરવા ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે. મર્યાદા રૂપે ફક્ત મહિલાઓ જ અને બાળાઓ જ ગરબામાં રાસે રમી માતાજીની આરાધના કરે છે. અહીં કોઈ પણ પ્રકારનો ફાળો કે ફી લેવામાં આવતી નથી. આસપાસના વિસ્તારની 250 થી વધુ દીકરીઓ ગરબે રમે છે. રાસ રમતી બાળાઓને દાતાઓ દ્વારા અલગ અલગ લાહણીનું વિતરણ કરવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બાળાઓ ગરબે રમે છે. મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ખાખીનગરની ગરબી નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. અમારા ખાખીનગર ખાતે વર્ષ 2012થી અમે અહીંયા ગરબીનું આયોજન કરીએ છીએ અને આ ગરબી એ તમામ સમાજની બહેનો દીકરીઓ
ખૂબ પ્રેમથી ગરબી રમે છે. આ ગરબી ખાતે કોઈ પણ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી અને દીકરીઓ સલામત રીતે પ્રેમથી અહીંયા રમે છે. અને અહીંયા લગભગ 243 જેવી દીકરીઓ નોંધાઈ છે. એ દીકરીઓને દરરોજ અમે અલગ અલગ દાતાઓ દ્વારા લાણી આપવામાં આવે છે અને આખા આયોજનના અંતે તમામ દીકરીઓને મોટી લાણી આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ગરબી તમામ દાતાઓના સહયોગથી ચાલે છે. કોઈ પણ જાતનો આમાં શુલ્ક લેવામાં આવતો નથી અને સૌ સમાજના લોકો હળીમળીને આ ગરબીમાં રમે છે. નરસિંહ મહેતાના ચોરાની ગરબી 70 વર્ષથી કોમી એકતાના પ્રતીક સમાન રહી છે. શહેરના ઐતિહાસિક નરસિંહ મહેતાના ચોરા પાસે પ્રાચીન ગરબીમાં કોમી એકતા છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી જળવાઈ રહી છે. જય ચામુંડા પ્રાચીન ગરબીના સંચાલકો પણ મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના હોય ત્યારે સર્વધર્મ સંભાવની જ્યોત જલાવી રહ્યા છે. નરસિંહ મહેતાના ચોરા ખાતે ગરબી શરૂ થયા પહેલા બાજુમાં જ આવેલ દરગાહ ખાતે ચાદર ચડાવી અને ગરબીની શરૂઆત કરવામાં આવે છે. તેમજ દરરોજ દરગાહ ખાતે અને ગરબીના પંડાલ ખાતે પણ શ્રીફળ વધારવામાં આવે છે. ત્યારબાદ ગરબીની શરૂઆત કરવામાં આવે છે. મુસ્લિમ સમાજની દીકરીઓ હિન્દુ સમાજની દીકરી સાથે રાસ રમી માતાજીની આરાધના કરે છે. પ્રાચીન ગરબીમાં મેલડી માનવ રાસ, ભુવા રાસ, સળગતી ઈંઢોણી રાસ તેમજ અન્ય પ્રાચીન રાસ રજૂ કરાય છે. મોટી સંખ્યામાં શહેરીજનો નરસિંહ મહેતાના ચોરા પાસે યોજાતી પ્રાચીન ગરબીના રાસ જોવા ઉમટી રહ્યા છે. ગરબી મંડળ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ ચાવડા તેમજ સભ્ય રાજુભાઈ વ્યાસ સહિતના ગરબી મંડળના સભ્યો દ્વારા ગરબીના આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પણ નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાતી પ્રાચીન ગરબીમાં માતાજીના ગરબા ગાવા ઉપસ્થિત રહેતા હતા. આજે પણ પ્રાચીન પરંપરા મુજબ ગરબીમાં રાસ ગરબાનું ગાન કરવામાં આવે છે.
35 વર્ષથી અહીં સેવા કરું છું. આ ગરબીને ઓછામાં ઓછા 65 થી 70 વર્ષ થયા છે. અહીંયા હિન્દુ મુસ્લિમ બાળાઓ સાથે રમે છે અને અહીંયા ટ્રસ્ટી પણ મોમેડિયન છે, ઈસુફભાઈ ખજાનજી છે, અમારા મંત્રી છે, અમારા ઇકબાલભાઈ છે અને બધા કાર્યકરમાં પણ મોમેડિયન છે. હિન્દુ મુસ્લિમ એકતાનું છે આ એરિયો આખો મોમેડિયન છે. બાજુમાં દરગાહ છે, અહીંયા ચાદર ચડાવી છે. પછી અમે ગરબીનું સ્ટાર્ટિંગ કરી જાય. રોજ એક શ્રીફળ અહીંયા વધેરી જાય, એક ગરબીમાં વધેરી જાય. આ બસ પ્રાચીન ગરબી. હવે બધા ડિસ્કો ગરબી ઉપર ગયા છે, પણ પ્રાચીન ગરબી હવે દિવસે દિવસે ઓછી થતી જાય છે. 10 વર્ષ પછી કોઈને ખબર નહીં હોય કે સાચી ગરબી શું છે. તો આવી ને આ ગરબી નિહાળો અને જુઓ. અહીંયા ગુજરાતમાં ટ્રસ્ટ એક જ ગરબી મંડળ છે, જય ચામુંડા ગરબી મંડળ ટ્રસ્ટ. અહીંયા 60 થી 65 બાળા છે. એમાં 17 થી 18 મોમેડિયન છોકરીઓ છે. અમારા ટ્રસ્ટી પણ મોમેડિયન છે, કાર્યકર પણ મોમેડિયન છે. અહીંયા હિન્દુ મુસલમાન જેવું છે જ નહીં કોઈ વસ્તુ. બધા હળી મળીને આ તહેવાર ઉજવી જાય નવરાત્રીનો. અહીંયા ભુવા રાસ છે, પછી સળગતી ઈંઢોણીનો રાસ છે, દાંડિયા રાસ છે, મઢડા રાસ છે, એવા અનેક રાસ છે બધાય. અને વાજિંદ્ર પણ બધાય ઢોલ તબલા ઓર્ગન ને પેટી ને ઈ જ. કોઈ ડિસ્કો સંગીત નહીં, ડિસ્કો ગીત નહીં. હું અહીંયા 5 વર્ષથી આ ગરબીમાં રહું છું. અહીંયા નરસિંહ મહેતાના જોરે અલગ અલગ રાસ થાય છે. ભુવા રાસ, ઈંઢોણી રાસ, મઢડા રાસ, અહીંયા સળગતી ઈંઢોણીનો રાસ અને હિન્દુ મુસ્લિમ એક થઈને રહીએ છીએ. અહીંયા અમને બહુ જ મજા આવે છે. હું આ ગરબીમાં 5 વર્ષથી રહું છું. લગભગ આ ગરબી 60 વર્ષથી ચાલુ છે અને આ ગરબી શરૂઆત કરવા પહેલા વાલેશ્વરની દરગાહે ચાદર ચડાવવામાં આવે છે અને આ ગરબી સૌથી પ્રાચીન જૂનાગઢની પ્રાચીન ગરબી છે અને આ ગરબીમાં અનેક રાસ લેવાય છે, જેમ કે ભુવા રાસ, સળગતી ઈંઢોણી, ગણપતિ બાપાના રાસ, દશામાના અનેક રાસ લેવાય છે. આ ગરબીનું નામ જય શ્રી ચામુંડા મંડળ ગરબી મંડળ ટ્રસ્ટ છે. ગિરનારની લીલી પરિક્રમાને લઈ તંત્ર દિવાળી પહેલા બેઠક કરે તેવી માંગ ઉઠી છે. ઉતારા મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ 11 તારીખ 1/11/2025 ને શનિવારના રોજ સાધુ સંતો વગેરેની હાજરી સાથે કરવામાં આવશે, જ્યારે પરિક્રમાની પૂર્ણાહુતિ કારતક સુદ પૂનમને બુધવારની રાત્રિએ થશે. વન વિભાગ દ્વારા જરૂરી રોડ રસ્તા સાફ સફાઈ, પ્રાણીઓને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જવા તેમજ જરૂરી સૂચના માહિતી બોર્ડ લગાવીને કામગીરી સત્વરે શરૂ કરવી જોઈએ. રેલવે તેમજ એસટી વિભાગ દ્વારા ગિરિવર ગિરનારની લીલી પરિક્રમામાં આવનાર ભાવિ ભક્તજનોને આવવા જવા માટેની વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટેની વ્યવસ્થા કરવી જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં દરેક જગ્યાએ જરૂરી માહિતી બોર્ડ સરખા કરવા તેમજ નવા લગાવવા અને ભવનાથના રોડ રસ્તાનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવું જોઈએ. ગિરિવર ગિરનાર આપણું આસ્થાનું કેન્દ્ર અને આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. જૂનાગઢની જીવાદોરી છે. ત્યારે ગિરિવર ગિરનારની ગોદમાં વર્ષ દરમિયાન 2 મેળાઓ ભરાતા હોય છે, એક મહાશિવરાત્રિ મેળો અને ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા. ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા આપણા સનાતન હિન્દુ સમાજ આસ્થાથી વર્ષોથી આદિનાદિથી કરતો આવ્યો છે. આપણા દેવી દેવતાઓ પણ ગિરનારની પરિક્રમા કરતા હોય. ત્યારે આવનારી તારીખ 1/11/2025 કારતક સુદ 11 શનિવારના રોજ ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો શુભારંભ થવાનો છે. એ જ રીતે 5/11/2025 બુધવાર કાર્તકી પૂર્ણિમાના દિવસે વિધિવત રીતે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાની પૂર્ણાહુતિ થવાની હોય. ત્યારે અમે ઉતારા મંડળે ગત વીકમાં અને મિટિંગ લીધી અને આ તારીખો નક્કી કરી અને તારીખોને સરકારને, તંત્રને, મીડિયા સમક્ષ અને આપ સર્વ સમક્ષ અમે મૂકી છે. ત્યારે આ વખતે આપ સર્વ પધારો એ અમારી હાર્દિક લાગણી છે. ગિરનારની ગોદમાં ખૂબ સારો વરસાદ પડેલો હોય, નદી નાળા ભરપૂર હોય, પાણીનો કોઈ પ્રશ્ન નથી. તંત્ર દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવશે એવી અમારે સૂચનાઓ અપાઈ ગઈ છે. તંત્ર પણ સારું કોર્ડિનેશન કરવાનું છે. અમારા અન્નક્ષેત્રો જે નિઃશુલ્ક જમાડે છે લાખો ભક્તોને, એ પણ આપને જમાડવા માટે આનંદથી બધી તૈયારી કરી રહ્યા હોય. ત્યારે ભારતભરના દરેક સનાતનીઓને હું ગિરનારની પરિક્રમા કરવા માટે આમંત્રણ આપું છું અને આપ સર્વો ચોક્કસ પધારજો. આપને કોઈ પણ જાતની અગવડતા નહીં પડે અને ગિરનારી મહારાજ આપ સર્વોની રક્ષા કરે તેવી શુભકામના સાથે જય જય ગરવી ગુજરાત સાથે જય ગિરનારી. જૂનાગઢ ICDS દ્વારા ભૂલકા મેળો અને પોષણ ઉત્સવ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ મહાનગરપાલિકાના ઉપક્રમે પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત વાનગીઓનો પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ TLM નું પ્રદર્શન તેમજ THR માંથી બનતી વિવિધ અને સ્વાદિષ્ટ વાનગીઓનું પણ નિદર્શન યોજાયું હતું. ભૂલકા મેળા કાર્યક્રમના અનુસંધાને આંગણવાડી કેન્દ્રના નાના બાળકો દ્વારા બાળ ગીતની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ તમામ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે માતા યશોદા એવોર્ડ વિતરણ તેમજ આંગણવાડીના બાળકો અને આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગરની બહેનોની કૃતિઓને પણ વિવિધ પુરસ્કારો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા મનન અભાણી, કલ્પેશ અજવાણી, ચેતનાબેન ચુડાસમા તેમજ જૂનાગઢ શહેરી વિસ્તારના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આજે જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે આપણે પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત ICDS વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત આજે ભૂલકા મેળો 2025, પછી માતા યશોદા એવોર્ડ 2022-23 અને પોષણ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીના કાર્યકરો, બહેનો અને અનેક ભૂલકાઓ, તેમના માતા પિતા, વાલીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ અંતર્ગત આજે આંગણવાડીના કાર્યકરો દ્વારા જે અલગ અલગ કૃતિઓ બનાવી છે એનું પ્રદર્શન પણ યોજવામાં આવેલું હતું. અને જે આપણે આંગણવાડીના બાળકોને જે ખોરાક આપીએ છીએ તે વાનગીનું પ્રદર્શન પણ આપણે આજે યોજવામાં આવેલું હતું. અને જે 2022-23માં જે આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકાએ સારી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી, તેમને પણ આજે માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. સાથે સાથે ભૂલકાઓએ બહુ સુંદર કૃતિ પણ આજે રજૂ કરેલ હતી. અને મુખ્ય આશય આપણો એ છે કે જે આપણા બાળકો છે, જે આપણા દેશનું ભાવિ છે, તે ભાવિ તંદુરસ્ત રહે અને તેમને સારું શિક્ષણ મળે, એ આપણી આ યોજનાનો ધ્યેય છે. અને આંગણવાડીના કાર્યકરો અને બહેનો તેમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે, તો તેને બિરદાવવાનો આજે કાર્યક્રમ હતો, જેમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી સાહેબ પણ આજે સૌને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલા હતા. આજરોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળના ICDS વિભાગ દ્વારા એક ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભૂલકા મેળાની અંદર આંગણવાડીની અંદર કેવું શિક્ષણ બાળકોને આપવામાં આવે છે એનું નિદર્શન અને એની પ્રદર્શની એન્ટર થતાં જ ગોઠવવામાં આવી હતી. બાળકોને અનાજની અંદર કયા અનાજ, એની ઓળખ કઈ રીતે કરાવવામાં આવે છે એનું નિદર્શન હતું. પૃથ્વીની ઉપર રહેલા જે પંચતત્વો છે, તો આ પંચતત્વો શું છે એનું પણ નિદર્શન હતું. આ ઉપરાંત સ્વચ્છતા કેમ રાખવી, કચરો ક્યાં નાખવો, ભીનો કચરો, સૂકો કચરો ક્યાં નાખવો, આવા અનેક પ્રકારના શિક્ષણો છે એ આંગણવાડીની અંદર બાળકોને આપવામાં આવે છે. અને એનું સમગ્ર એનો સર્વાંગીણ વિકાસ થાય બાળકોનો, એવી પ્રવૃત્તિ આંગણવાડીની અંદર કરવામાં આવે છે. આ ઉપરાંત આંગણવાડીની અંદર જે બહેનો છે એ સરકાર દ્વારા જે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે એમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને બાળકોને પીરસવામાં આવે છે, તો એનું પણ નિદર્શન છે રાખવામાં આવ્યું હતું. અને આ ભૂલકા મેળાની અંદર બાળકોએ ખૂબ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. અને અમે સૌ આ કૃતિઓને નિહાળીને ખૂબ જ અમે આનંદિત થયા હતા, અને જાણે કોઈ નવી જ દુનિયામાં આવી ગયા હોય. અને બાળકો છે એ ખૂબ સરસ રીતે ડાન્સ કર્યા હતા. એમણે શાકભાજીનો પણ એક કૃતિ રજૂ કરી હતી કે જે રીંગણ તો રાજા, બટેટા વગાડે વાજા, દૂધી ડોળા કાઢે. એટલે બાળકને યાદ રહી જાય કે આ દૂધી છે, આ રીંગણા છે, આ બટેટા છે, તો એ કઈ રીતે યાદ રહે એ પ્રકારનું શિક્ષણ ગીત દ્વારા અને ગમ્મત દ્વારા એને આ શિક્ષણ આપવામાં આવે છે. એનું સુંદર નિદર્શન આંગણવાડી ICDS વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત,
ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભવનાથમાં રિસાયકલેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી બેન્ચો મૂકવામાં આવી છે. પ્લાન ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના સહકારથી અમલમાં મુકાયેલા પ્રોજેક્ટ હિલદારી અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ડોર ટુ ડોર સફાઈ મિત્રો માટેના તાલીમ કાર્યક્રમો તેમજ ક્લીનઅપ ડ્રાઈવ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જુનાગઢના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ પ્રયત્નો હેઠળ ભવનાથ વિસ્તારમાં 45 કિલો રિસાયકલેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી એક બેન્ચ બનાવવામાં આવી છે. આવી 30 જેટલી બેન્ચો સ્થાપિત કરવામાં આવી છે, જે લોકો માટે ઉપયોગી બનશે. સાથે જ નાગરિકોને ખુલ્લામાં કચરો ન ફેંકવા અને ડસ્ટબિનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. पिछले 9 महीने से हम लोग यहाँ पर काम कर रहे हैं जूनागढ़ में. खास तौर से हिलदारी प्रोजेक्ट का उद्देश्य है कि जूनागढ़ को कैसे साफ सुथरा बनाया जा सकता है और लोगों को हम लोग कोशिश भी कर रहे हैं कि कैसे उनको हम समझा सकें कि अपने कचरे का कैसे वर्गीकरण कर सकते हैं, सूखा कचरा और गीले कचरे का. आप देखेंगे कि यहाँ पर हिलदारी प्रोजेक्ट और कॉरपोरेशन के सहयोग से हमने ये रिसाइकिल्ड प्लास्टिक से बेंचेज भी लगवाई हैं, जिसका ऑब्जेक्टिव यही है कि जूनागढ़ में ये भवनाथ जो एरिया है प्लास्टिक फ्री एरिया है और हमारी कोशिश है
कि जूनागढ़ के लोग भी समझें कि प्लास्टिक को जो है फेंकना नहीं है, उसको बाहर नहीं फेंकना है, क्योंकि बाहर फेंकने से जो जानवर हैं जानवर उसको खा लेते हैं तो बहुत सारी बीमारियां होती है। क्यों ना हम ऐसा करें कि प्लास्टिक को अलग करें और उसका कुछ रिसाइकल्ड बेस्ट टू बेस्ट आइटम बना सकें। उसी का ये एग्जाम्पल है कि हमने भवनाथ एरिया में और बेलिंगटन एरिया में कुछ 30 बेंचेज को इंस्टॉल किया है, जो कि एक मैसेज देती हैं जूनागढ़ के निवासियों को, यहाँ के लोगों को, कि प्लास्टिक से हम क्या क्या चीज़ें बना सकते हैं। और मेरी जूनागढ़ के लोगों से विनती भी है कि वो हमारी इस पहल में सहयोग करें। 17 तारीख से लेके 2 अक्टूबर तक गांधी जन्म जयंती का एक अवसर चल रहा है, एक आयोजन चल रहा है, उसके अंतर्गत भी ये एक पहल है जिसमें हम लोगों से आशा करते हैं कि वो हमारी इस पहल में सहयोग करेंगे। ये बेंचेज 35 किलो प्लास्टिक से 35 से 45 किलो प्लास्टिक से बनी हुई है, रिसाइकिल्ड प्लास्टिक करके बनी हुई है। और ये बेंचेज जो है आपका हर मौसम में आप इसका इस्तेमाल कर सकते हैं, इस पर बैठ सकते हैं। इसमें ज़्यादा से ज़्यादा 4 लोग 5 लोग भी आराम से इस पर बैठ सकते हैं। आने वाले टाइम में हम लोग और भी कोशिश करते हैं कि अगर कॉरपोरेशन का हमको सहयोग मिलेगा तो हम इसमें और अधिक बेंचेज डिफरेंट प्लेसेस में लगा पाएंगे। हमारी संस्था पिछले कई सालों से रिसाइकिल प्लास्टिक पर काम कर रही है, जिसमें कि हम लोग पूरे इंडिया में करीब 13 से 14 लोकेशन में काम कर रहे हैं, जहाँ पर हमने इस तरह के विचार को कॉरपोरेशन के साथ साझा किया हुआ है। और सभी कॉरपोरेशन, जितनी भी म्यूनिसिपल कॉरपोरेशन ने हमारे इस विचार को बहुत अच्छा भी बताया है, और उसी के अंतर्गत हम इन बेंचेस को इंस्टॉल कर रहे हैं। और कहीं ना कहीं ये बेंचेस जो हैं हमारी जो एनवायरनमेंट है, हमारा जो क्लाइमेट है, उससे भी रिलेटेड है, क्योंकि अगर हम प्लास्टिक को सही तरह से उपयोग में लाएंगे तो ये कहीं ना कहीं हमारे क्लाइमेट को अच्छा बनाएगा। और आप देख भी रहे होंगे कि आजकल क्लाइमेट का बहुत सारा इश्यूज हो रहे हैं, एनवायरनमेंट के बहुत इश्यूज हो रहे हैं, बट अगर हम एनवायरनमेंट को बैलेंस करना चाहते हैं तो हमें इस तरह की पहल पर काम करना होगा। धन्यवाद। પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવમાં જમાવટ થઈ છે। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામ યુવા સંગઠન દ્વારા રાસોત્સવનું આયોજન કરાયું છે। સાંજરડા ચોકડી પાસે કૃષ્ણા ફાર્મ ખાતે નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓએ ભારે જમાવટ કરી હતી। રાસોત્સવમાં જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં રાસ ગરબા લઈ રહ્યા છે અને સમાજના લોકો બહોળી સંખ્યામાં રાસોત્સવ જોવા ઉમટી પડ્યા હતા। માતાજીના ચોથા નોરતે મહાનુભાવોએ કડિયા સમાજનો રાસોત્સવ નિહાળ્યો હતો અને માતાજીની આરતીનો લાભ લીધો હતો। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા યોજાયેલ રાસોત્સવ પ્રસંગે પધારેલા મહાનુભાવોએ રાસોત્સવના આયોજનની પ્રશંસા કરી હતી। આ તકે કડિયા સમાજના યુવા અગ્રણી વિવેકભાઈ ગોહેલ, કિશોરભાઈ ચોટલિયા વગેરેએ મહેમાનોને આવકાર્યા હતા।
સૌરાષ્ટ્રીય કડિયા સમાજ જુનાગઢ શ્યામ યુવા સંગઠન દ્વારા નવરાત્રિ મહોત્સવ 2025નું આયોજન કૃષ્ણા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલું છે. આ આયોજનમાં ક્ષત્રિય કડિયા સમાજના હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો, દીકરીઓ આ આયોજનનો લાભ ઉઠાવી રહી છે, આનંદ લઈ રહી છે, ગરબે ઝૂમી રહી છે. ત્યારે આ આયોજનને સફળ બનાવવા માટે શ્યામ યુવા સંગઠનની સમગ્ર ટીમ કાર્યરત છે અને સમાજ દ્વારા આવા કાર્યક્રમો વારંવાર થતા રહે છે અને નવરાત્રિ મહોત્સવનું સરસ આયોજન કરવામાં આવેલું છે. સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. છેલ્લા 13 વર્ષની અદ્ભુત સફળતા બાદ આ વખતે 14મી વખત સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા શ્રીબાઈ નવરાત્રી મહોત્સવનું આયોજન ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રીજી ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે. પ્રથમ નોરતાના દિવસે નીલમબેન તથા રેખાબેન દ્વારા સંચાલિત માખિયાળાની સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા તથા વનિતાબેન જોશીની આગેવાની હેઠળ ચાલતી દિવ્યાંગ સેવા સંસ્થાની બાળાઓ, જ્ઞાતિજનો, મહેમાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દાતાઓનો સહકારથી ખેલૈયાઓને રમવા માટે વિશાળ ગ્રાઉન્ડ, લાઇટ ડેકોરેશનની સાથે સેલ્ફી પોઈન્ટ, જ્ઞાતિજનોને બેસવા માટે બેઠક વ્યવસ્થા સહિત વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે. ખેલૈયાઓએ મન મૂકીને રાસે રમવાનો આનંદ માણ્યો હતો. આયોજનને સફળ બનાવવા પ્રમુખ વિનોદ ચાંડેગરા, સંજય બુહેચા સહિતના જ્ઞાતિજનોની સમિતિઓ બનાવીને ટીમ વર્ક કરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પ્રજાપતિ સમાજ દ્વારા આ વર્ષનું આયોજન શ્રીજી ફાર્મ ઝાંઝરડા ચોકડી ખાતે રાખેલ છે અને આ નવરાત્રિમાં અમારી જ્ઞાતિના બાળાઓ, યુવાનો, બહેનો ખૂબ જ સરસ રીતે ભાગ લઈ શકે એના માટે સારી એવી સાઉન્ડ સિસ્ટમ અમે આજ વખતે રાખેલ છે અને આ નવરાત્રિમાં વિશેષ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. એ થેલેસિયામાં ગ્રસ્ત બાળકોને
ટેસ્ટ કરવાનું પણ આયોજન કરેલ છે અને આ નવરાત્રિમાં અમે જ્ઞાતિજનોને ફ્રીમાં પાસ વિતરણ કરીએ છીએ કે જેથી કરી જ્ઞાતિના નાનામાં નાના માણસો આ નવરાત્રિનો લાભ લઈ શકે અને આ નવરાત્રિમાં રહી શકે. વિશેષ અમારી જ્ઞાતિની દીકરીઓ બીજી રમવા ન જાય એને પોતાનું પ્લેટફોર્મ મળી શકે એ માટે આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ. છેલ્લા 14 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. આ અમારે સફળતાનું 15મું વર્ષ છે. આ વર્ષે અમે એવું આયોજન કર્યું છે કે આપણે પરિવાર સંયુક્ત પરિવાર જે તૂટી રહ્યો છે એ સંયુક્ત પરિવાર જળવાઈ રહે એટલે આ વર્ષે અમે વિશેષ એ આયોજન કર્યું છે કે જે પતિ પત્નીઓ સાથે તેમના માતા પિતા 25 વર્ષ ત્યાં રહેતા હોય એવા નવદંપતીઓનું અમે અહીંયા વિશેષ સન્માન કરવા જઈ રહ્યા છીએ, જેના થકી આપણી ભારતની પરંપરા સંયુક્ત પરિવારની પરંપરા છે જળવાઈ રહી. એના માટે આ એક સન્માન રૂપી કરીએ તો દાખલો બેસે કે બધા જ સંયુક્ત પરિવારમાં રહે એવું એક વિશેષ સન્માન કરી રહી છે. રેલવે સ્ટેશન ખાતે સામૂહિક શ્રમદાન કરાયું હતું. રેલવે મંત્રાલય અને જેસીઆઈ જુનાગઢ દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ભારત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જુનાગઢ રેલવે સ્ટેશન ખાતે સામૂહિક શ્રમદાનનું આયોજન કરાયું હતું, જેમાં જેસીઆઈ લીડર અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર કિશોરભાઈ ચોટલિયા, રાજેશભાઈ પુરોહિત, પૂર્વ ચેરમેન તેજસ વેગડ, રવિ ધીનોજાની સાથે રેલવે વિભાગના અધિકારીઓ રવિ રાઠોડ, હિતેશ ચાવડા, ઉમેશ સોલંકી, ચેતન દેવાણી, અશોક મુરાણી, ચંદ્રેશ આડતિયા અને હર્ષવર્ધન સિંહ વગેરે જોડાયા હતા. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આ પખવાડિયાનો સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનની અંદર સ્વચ્છતા હી સેવા આ એક કાર્યક્રમ અંતર્ગત આજે રેલવે સ્ટેશન ખાતે અમે જેસીઆઈની અમારી ટીમ દ્વારા તેમજ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રેલવે સ્ટેશનની અંદર સફાઈનું કાર્ય કરેલ હતું. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રેલ મંત્રાલય અને ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા સ્વસ્થોત્સવ નામનો પખવાડી કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેવું કે સ્વચ્છ આહાર, સ્વચ્છ નીર, સ્વચ્છ રેલવે ટ્રેક, સ્વચ્છ સંસાધન અને આજે તારીખ 25 તારીખના રોજ એનજીઓ દ્વારા સામૂહિક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જેસીઆઈ જુનાગઢ દ્વારા ખૂબ સારો સહયોગ આપવામાં આવ્યો અને એની ટીમ દ્વારા આજે અમે અહીંયા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. તેમાં અરવિંદભાઈ સોની, કિશોરભાઈ ચોટલિયા અને રાજેશભાઈ પુરોહિત અને એની ટીમ દ્વારા અને સાથે રેલવે કર્મચારીના અધિકારી અને કર્મચારી દ્વારા આજે સરસ રીતે સ્વચ્છ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. એને માટે અમે જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનીએ. ભેસાણમાં જૂના બસ સ્ટેન્ડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 23 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસે વડોદરામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક મહત્વપૂર્ણ સંકલ્પ લીધો હતો, જેને ભીમ સંકલ્પ દિવસ અથવા સંકલ્પ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ સંકલ્પ ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિવાદી અન્યાય સામે લડવાનો હતો, જે તેમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. આજે સંકલ્પ ભૂમિ વડોદરામાં એક સ્મારક તરીકે વિકસાવવામાં આવી રહી છે, જ્યાં આંબેડકર ભવન અને ડિજિટલ લાઇબ્રેરી બનાવાઈ રહી છે. દર વર્ષે 23 સપ્ટેમ્બરે આ દિવસને સંકલ્પ દિવસ ઉજવવામાં આવે છે. અનાવરણ પ્રસંગે ભેસાણ શહેરના મુખ્ય માર્ગ પર આવેલ રામ ચોકથી લઈને બાબા સાહેબની પ્રતિમા સુધી ઢોલ નગારા સાથે વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં અન્ય સમાજના આગેવાનો, સરપંચ યુનિયનના પ્રમુખ સુરેશભાઈ સાવલિયા, ભાવેશભાઈ ત્રાપસિયા, તાલુકા લેવા પટેલ સમાજના પ્રમુખ વિનુભાઈ ભુવા, વનરાજભાઈ ખુમાણ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢ પ્રમુખ રાજુભાઈ સોલંકી, રાજકોટ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા, મનસુખભાઈ વાઘેલા, રોહિતભાઈ સોલંકી, અજીતભાઈ વિંજુડા વગેરેએ પણ હાજરી આપી હતી.
આજે અમે અહીંયા ભેસાણમાં ઉપસ્થિત થયા છીએ. આજે સંકલ્પ દિવસના દિવસે ભેસાણમાં સમસ્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત સંઘના તરફથી આમંત્રિત કરેલ છે અને આજે સંકલ્પ દિવસના શુભ અવસરે અહીંયા બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરેલ છે. આજે બધાની માટે ખૂબ મોટો દિવસ છે, કારણ કે બાબા સાહેબે જે લડત લડી છે એની માટે એમને બહુ મોટું અમારા તરફ બધાની તરફથી બહુ મોટું ગિફ્ટ છે. અને સમસ્ત જે પ્રકારે બાબા સાહેબે આપણી માટે લડત લડી છે, સંઘર્ષ કરેલું છે, એની માટે આ ખૂબ નાનું યોગદાન છે આપણી માટે. અને સમાજમાં આપણે આવી રીતે કાર્ય કરીને હંમેશા એમણે આપેલું યોગદાન જે છે એ યોગદાન હંમેશા આપણે યાદ રાખીને એમણે જે સંઘર્ષ કરેલા છે એ સંઘર્ષોને યાદ કરીને આપણે સમાજમાં કંઈ ને કંઈ રૂપે યોગદાન આપીને એમના ઉપકારોને સમગ્ર ભારતનો પછાતો, ગરીબો, શોષિતો, પીડિતો, મહિલાઓ માટેનો પવિત્ર દિવસ કહેવામાં આવે છે. કારણ કે આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરામાં એક વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે તમામ પછાતોને, બહેનોને, મહિલાઓને, આ બધાને હું આ દેશમાં મુક્ત કરીશ અને બધાને સ્વતંત્ર અધિકાર આપીશ. એના અનુસંધાને આ એમનો સંકલ્પ જે ભીમ સંકલ્પ કહેવામાં આવે છે, ભીમ સંકલ્પ મહોત્સવ અનુસંધાને આજે ભેસાણ મુકામે કલેક્ટરની માન્ય કલેક્ટર સાહેબની મંજૂરી સહિત આજની પૂર્ણ કદની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં હું રાજકોટથી મને પણ બોલાવવામાં આવ્યો છે, એટલે હું આનંદ અનુભવું છું અને આ ઉત્સવનો ભાગીદાર થયો છું એનો પણ મને આનંદ છે. અને સમગ્ર ભેસાણ તાલુકાના તમામ લત્તાવાસીઓનો, ભેસાણ તાલુકાના આગેવાનોનો અને કાર્યકરોનો બધાનો આભાર પણ માનું છું. અને આજે જે રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી છે એ પણ એક સારામાં સારી વાત છે. અને હમણાં જમ્યા પછી ભીમ સંધ્યા ચાલુ થાય છે, ભીમ ભજનો ચાલુ થાય છે. આજે રાત્રે આખી રાત સુધી તમામ લોકો ભીમના ભજનોમાં મગ્ન રહેશે અને તમામને હું આ સમયે અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય ભીમ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. 40 વર્ષ બાદ પણ આશાપુરા ગરબી મંડળનો દબદબો. નરસિંહ મહેતાના ચોરાની ગરબી 70 વર્ષથી કોમી એકતાના પ્રતીક સમાન. ભવનાથમાં રિસાયકલેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી મુકાઈ બેન્ચ. અને રેલવે સ્ટેશન ખાતે કરાયું સામૂહિક શ્રમદાન. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.